નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. દાહોદ શહેરમાં સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસ સાથે ચેટીચાંદ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. દાહોદ શહેરમાં ગોદી રોડ ઉપર આવેલ ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકોએ ચેટીચાંદ પર્વ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા. ચેટીચાંદ સિંધી સમાજનો લોકપ્રિય તહેવાર છે. તેઓના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો આજે જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ઝૂલેલાલને જળ અને જ્યોતિના રૂપે માનવામાં આવે છે. ભગવાન ઝૂલેલાલે સદભાવના, ભાઈચારાની, ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો. એક જળ પાત્ર પ્રસ્થાપિત કરી જ્યોતિ પ્રગટાવી મંદિરના મસ્તક પર ધારણ કરે છે, જેને બૈરાણા સાહેબ પણ કહે છે. ચેટીચાંદના પવિત્ર તહેવાર નિમિત્તે દાહોદના ગોદી રોડ પર આવેલ ભગવાન ઝૂલેલાલના મંદિરને સજાવવામાં આવ્યું હતું. મહાઆરતી, ભજન, કીર્તન કરીને સાંજના સમયે ભવ્ય જુલુસ દાહોદના રાજમાર્ગો પર નીકાળવામાં આવ્યું હતું. સિંધી સમાજના લોકો ભજન કીર્તન કરતા આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. દાહોદના રાજમાર્ગો આયો લાલ ઝૂલેલાલ નારાથી ગુંજી ઉઠ્યું હતું. સિંધી સમાજના લોકો વેપાર ધંધા રોજગાર બંધ રાખી ચેટીચાંદના તહેવારમાં જોડાયા હતા. તો ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સિંધી નવા વર્ષની શુભકામનાઓ સમગ્ર દાહોદને. આજે 2 દિવસથી જે દાહોદનો માહોલ અમારો સમાજનો એકદમ આનંદ ઉત્સાહનો અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની હંમેશાથી આશીર્વાદ દાહોદ શહેર પર છે, અમારા સમાજ પર છે અને અમારા સમાજનું આમ જ કેવું છે, જય ઝૂલેલાલ મેળો પાર. જય ઝૂલેલાલ. આજે અમારા સિંધી સમાજના વરુણ દેવતા શ્રી ભગવાન શ્રી ઝૂલેલાલ સાંઈની જન્મ જયંતિ છે. તે નિમિત્તે ગઈકાલથી જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હતા અને આજે પણ ગોદી રોડ ખાતે બપોરે ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બપોરે ત્યાંથી એક જુલુસ પણ નીકળ્યું હતું. તે સ્ટેશન રોડ થઈને અત્યારે સિંધી સોસાયટી પહોંચી ચૂક્યું છે. ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે હું તમામ દાહોદવાસીઓને શુભકામનાઓ પાઠવું છું અને ધંધા રોજગાર એમના ખૂબ દિન પ્રતિદિનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા રાખું છું. અમારો ચેટીચાંદનો તહેવાર છે. આજે અમારા ઝૂલેલાલ ભગવાનના જન્મ જયંતિનો દિવસ છે. આજે સવારથી અમે કામ ધંધા રોજગાર બંધ રાખી ધામધૂમથી સવારથી પહેલા સવારે અભિષેક કર્યો ભગવાન ઝૂલેલાલનો. પછી ત્યાં ભંડારો હતો, પૂજા, મહાઆરતી અને પછી શોભાયાત્રા કાઢીને અમે સિંધી સોસાયટી ઝૂલેલાલ સોસાયટી શોભાયાત્રા કાઢી અને સિંધી સોસાયટી આવ્યા. સિંધી સોસાયટીમાં અમારું ભવ્ય સ્વાગત થયું. એના પછી અમે અહીં દાંડિયાની રાસ રમ્યા, એના પછી નાચ્યા. હવે અહીં અમારો ભંડારો છે. કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.